25 ઓગસ્ટ 2015 અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ એ માનવ મહેરામણથી ખચખચાઈને ભરાઈ ગયું હતું. જાણે કોઈ એક એવી ઘટના બનવા જઈ રહ્યું હોય કે જે ગુજરાત હંમેશા યાદ રાખશે. અને થયું પણ એવું. 25 ઓગસ્ટ 2015 જીએમડીસીનું એ ગ્રાઉન્ડ, વહેલી સવારથી જ ગ્રાઉન્ડની અંદર પાટીદાર સમાજના લોકો એ ધીરે ધીરે એકઠા થતા ગયા અને બપોરના 12 વાગ્યા 1 વાગ્યા અને ગ્રાઉન્ડની અંદર અને ગ્રાઉન્ડના આસપાસના રસ્તાઓ પર 20 લાખ જેટલા પાટીદારો એકત્રિત થયા. આજે ઐતિહાસિક પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂરા થયા છે. એ દિવસ એક યુવાનના પડકારથી શરૂ થયેલું ચળવળ ગુજરાતની રાજકારણની દિશા બદલી દેતી એ ઘટના બની. એ યુવાન હતો હાર્દિક પટેલ. આંદોલનની શરૂઆત થઈ 2015ના જુલાઈમાં. વિરમગામ અને મહેસાણાથી શરૂ થયેલી રેલીઓ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળી હતી. શરૂઆતમાં વિરમગામ અને મહેસાણાની અંદર જે રેલીઓ નીકળતી હતી એ તરફ કોઈનું ધ્યાન પણ ના ગયું અને કોઈને એવી પણ ખબર ના પડી કે વિરમગામ અને મહેસાણાની અંદર નીકળતી આ રેલીઓ એક દિવસ ગુજરાતની અંદર એવો વિશ્વ વિક્રમ સર્જશે કે આખી દુનિયાની નજર એ જગ્યા ઉપર હશે. મુદ્દો એ સીધો હતો કે પાટીદાર સમાજને અનામત આપો. આંદોલનની માંગ એ સાદી હતી કે શૈક્ષણિક અને નોકરીમાં પછાત પાટીદારોને સમાન તક મળે. અને આ માંગણી સાથે પાટીદાર સમાજનો 21 વર્ષીય યુવાન હાર્દિક પટેલ એ મેદાને હતો. 25 ઓગસ્ટે થયેલી સભા માત્ર રેલી નહોતી, એ જનસમુદ્રનું એક પૂર હતું. જ્યારે હાર્દિક પટેલે હિન્દીમાં ભાષણ કર્યું ત્યારે સમગ્ર દેશનું ધ્યાન એ ગુજરાત તરફ ગયું. એના એક જ સંદેશ હતો કે અમે શિક્ષણ અને રોજગારમાં ન્યાય માંગીએ છીએ. મોટા ચહેરાઓ ન હતા, પક્ષના કોઈ ધ્વજ ન હતા. માત્ર ને માત્ર હતું તો જય સરદાર જય પાટીદાર લખેલી એ ટોપીઓ હતી. એ ધ્વજ ફરકતા હતા અને એની ઉપર લખાયું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિ. અને છતાંય લાખો લોકોએ પોતાના ખર્ચે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉમટ્યા હતા. એ રાત્રે સભા બાદ હાર્દિક પટેલની ધરપકડ થઈ હતી અને જેવી જ 21 વર્ષીય યુવા આગેવાન હાર્દિક પટેલની ધરપકડ થઈ અને આંદોલન એ ઉગ્ર બન્યું. પોલીસ ટકરાવ, એફઆઈઆર અને આખરે આ ઘટનામાં અનેક પાટીદાર યુવાનોને જેલ થઈ. ઘટના બનતાની સાથે જ તમામ લોકોને એવું હતું કે આ આંદોલન અહીંયા જ પૂરું થશે. પરંતુ ત્યારબાદ આંદોલનની જ્વાળા એ વધુ ઉઠી. આંદોલનની જ્વાળા એ પ્રકારે ઉઠી કે અંતે અનામતના દ્વાર ખુલ્યા અને ઈડબ્લ્યુએસ લાગુ પડી ત્યારે હાર્દિક પટેલે કહ્યું કે આંદોલન સફળ થયું. 10 મહિના સુધી જેલમાં રહીને પણ હાર્દિકનું નામ લુપ્ત નહીં થયું. કેમ કે જે ઘટના એ 15 ઓગસ્ટ 2015ના રોજ બની હતી એ ઘટના આજે પણ સૌ કોઈને યાદ છે. ત્યારબાદ વર્ષ 2019માં હાર્દિક પટેલે રાજકારણની અંદર સક્રિય થયા. પહેલા કોંગ્રેસમાં અને પછી ત્યારબાદ ભાજપમાં જોડાયા. આજે એ જ હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય છે અને ગર્વથી કહે છે કે મારા વિસ્તારમાં 1800 કરોડના કામો થયા છે. અને જે અનામત આંદોલનની શરૂઆત કરી હતી, જેના થકી યુવા ચહેરો એ આંદોલનની અંદર આવ્યો હતો, જેના થકી યુવા ચહેરો એક રાજકીય નેતા બન્યા હતા, એ યુવા ચહેરાએ ગુજરાતની અંદર પાટીદારોને હક અપાવ્યો. હવે હાર્દિક પટેલે પોતાને એક જવાબદાર ધારાસભ્ય માને છે. એક ન્યૂઝ પોર્ટલને ઇન્ટરવ્યૂ આપતા તેઓએ કહ્યું હતું કે મને હજી જીવનમાં ઘણું કામ કરવું છે. ઉંમર મારી પાસે એ મોટું હથિયાર છે. જ્યારે પૂછાય છે કે તેઓ એ મુખ્યમંત્રી બનશે ત્યારે હાર્દિક પટેલ કહે છે કે મહત્વપૂર્ણ પદ માટે મહેનત અને લોકોનો આશીર્વાદ જોઈએ. 25 ઓગસ્ટ 2015 એક દિવસ, એક યુવાન અને એક ચળવળ. 10 વર્ષ પછી એ દિવસ હજુ પણ પાટીદાર સમાજ માટે ગૌરવ છે. અને ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું આંદોલન થયું. જે આંદોલન હવે ગુજરાત ક્યારેય નહીં જોવે. જે આંદોલન 25 ઓગસ્ટ 2015ના રોજ થયું હતું એ આંદોલન હવે ગુજરાતની અંદર ન ભૂતો ન ભવિષ્ય થાય તેવી શક્યતાઓ પણ નથી. કેમ કે જે આંદોલન એ જુલાઈ 2015ની અંદર શરૂ થયું હતું. મહેસાણા અને વિરમગામની અંદરથી નાની નાની રેલીઓ નીકળી હતી. એ નાની નાની રેલીઓ ક્યારે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સુધી પહોંચી. એ રેલીઓ ક્યારે સુરત, વાપી, વલસાડ, નવસારી સુધી પહોંચી અને એ રેલીઓ ક્યારે બનાસકાંઠા પહોંચી એ કોઈને ખ્યાલ પણ ના રહ્યો.
ગણતરીના દિવસોની અંદર, ગણતરીના કલાકોની અંદર સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિ નામની સમિતિઓ બનવા માંડી, એસપીજી નામના ગ્રુપો બનવા માંડ્યા અને અચાનક જ ગુજરાતની અંદર એક એવી ઘટના બની કે જાણે કોઈ રાજકીય પક્ષ એક નવો ઊભો થયો હોય અને નવો પક્ષ એ માત્ર ને માત્ર એ પોતાના હકની માંગણી સાથે આગળ વધતો એ પ્રકારની એક આંદોલનની ચળવળ ઊભી થઈ હતી. અનામત આંદોલન થયું એ દરમિયાન અનેક એવી ઘટનાઓ બની કે જે આજે પણ ગુજરાત યાદ રાખી રહ્યું છે. 25 ઓગસ્ટ 2015 પાટીદાર અનામત આંદોલનનો એ દિવસ કે જેમાં અનામત આંદોલન દરમિયાન પાટીદાર સમાજે 14 દીકરાઓ પણ ગુમાવ્યા. આજે પણ એ 14 દીકરાઓનો પરિવાર એ ન્યાયની માંગણી કરી રહ્યો છે કે અમારા દીકરાનું આ ઘટનાની અંદર અનામત આંદોલન દરમિયાન અમારા દીકરાનું, અમારા પરિવારનું કુળદીપક અમારાથી દૂર જતો રહ્યો છે. તો બીજી તરફ અનામત આંદોલન સાથે જોડાયેલા એ તમામ આગેવાનો એ આજે અલગ અલગ રાજકીય મંચ સાથે જોડાયેલા છે, તો કોઈ સામાજિક આગેવાન બનીને હજુ પણ સમાજ માટે લડી રહ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કંઈ પણ ઘટના બની હતી એ ઘટનાને લઈને તમને હજુ પણ શું યાદ છે, અથવા તો એ ઘટના બની એ દરમિયાન તમે ક્યાં હતા અને આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કે જ્યારે અનામત આંદોલન એથી 10 વર્ષ પહેલાં શરૂ થયું હતું એને 10 વર્ષ પણ પૂરા થયા, જે આંદોલન જે માંગ સાથે શરૂ થયું હતું એ માંગ પણ સંતોષવામાં આવી અને આખી આ ઘટનાની અંદર ગુજરાતના યુવા ચહેરાઓ, પાટીદાર સમાજના યુવા આગેવાનો એ મેદાને આવ્યા કે જે આજે પણ પાટીદાર સમાજના લોકો માટે લડાઈ લડી રહ્યા છે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને દર્શક મિત્રો, જે પ્રમાણે તમે અમને છેલ્લા 1 વર્ષ દરમિયાન ડિજિટલ પર એટલે કે ડિજિટલ મીડિયાની અંદર અમારી યુટ્યુબ ચેનલ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર તમે અમને જે પ્રેમ આપ્યો છે, આવો ને આવો જ પ્રેમ તમે અમને આપતા રહેજો. હવે અમે આપની ટીવી સ્ક્રીન સુધી પહોંચી ચૂક્યા છીએ. જો આપ અમને જીટીપીએલ પર જોવા માંગતા હોય તો 285 નંબર પર આપ અમને જોઈ શકશો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.